वामे यस्य स्थिता राधा श्रीश्चैवस्यास्ति वक्षसि वृंदावन विहारन्तं श्रीकृष्णं हृदि चिंतये। मोक्ष मार्ग में सद्गुरुनी आवश्यकता आवो विषय है। पण मोक्ष मार्ग है अने मोक्ष है ने ए बहु गहन विषय है अने अल्पजीव माटे तो बात करवी ए पण बहु ज एटले बहु मोटी बात है। के भगवानना जे अवतारो थया छे ए अवतारों में भगवाननी मोक्षनी रीति अलग अलग हती अने अलग अलग छे। मोक्ष कोनो थाय छे, मोक्ष केवी रीते थाय छे, आपणे महाराजे वचनामृतनी अंदर खूब सारी रीते समजाव्युं छे। पण ज्यारे भगवान छे प्रत्यक्ष ज्यारे आ पृथ्वी पर होय सदेहे होय त्यारे एना मोक्षनी जे क्रिया छे मोक्ष करवो एनी आखी अलग रीत होय छे। के भगवान भगवान छे अने भगवान एक अलमस्त जाति छे। एने जे ते समये जे हाजर होय त्यारे ए मोक्षनी अंदर कोई एम आम जोवो तो मेळ नथी रहतो। श्री कृष्ण नारायण श्री कृष्ण भगवान ज्यारे पृथ्वी पर हता त्यारे पूतनाए एने मारवानो प्रयत्न कर्यो अने एने स्तनपान कराव्युं के जे झेर पाय अने एनुं मृत्यु थाय एवो विचार कर्यो। पण भगवाने एना स्तनपान करी अने एना जीवनुं एने पान करी लीधुं अने माता यशोदानी जेम ज एनुं कल्याण कर्युं। एटले एमां एम जोवो तो एनुं कर्म जे छे एना कर्म फल प्रदाता जे महाराज जे भगवान एनो कोई मेळ नथी रहतो। माता यशोदानी समकक्ष एनुं कल्याण थयुं। गढડાની अंदर महाराज જ્યારે ગઢડાનું મંદિરનું નિર્માણ કરતા હતા ત્યારે એમ કહેતા કે આ ગઢડા મંદિરની અંદર જે પણ સેવા કરે એને મહારાજ છે એ ખૂબ રાજી થતા અને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપતા। એક મહિલાએ એમની અંદર અજાણતા જ પથ્થર ફેંક્યો અને મંદિરના પાયામાં પડ્યો તો ભગવાને એનું પણ કલ્યાણ કર્યું। એક મહિલા છે એને महाराजने दातण आप्युं, दातण आप्युं अने एम बोल्या के स्वामीनारायण अमारा पर नजर रखियो, नजर रखियो एवुं बोल्या अने महाराजे एनी सामे मरमर एवो हस्या। तो एम सुरा खाचर एने एवुं थयुं के आवुं केम? तो त्यारे महाराजे एम कीधुं के एनुं पण कल्याण मुक्तानंद स्वामीनी हारे एनुं कल्याण आवुं शब्द बोली गया। एटले मोक्ष छे ए भगवान ज्यारे सदेहे पृथ्वी पर प्रत्यक्ष हाजर होय त्यारे ज्यारे कल्याण करे छे त्यारे एनो जे राजीपो होय ए आखो अलग ज होय छे। तो आपणे अत्यारे तमे जुओ तो अत्यारे तो महाराज पोते सदेहे नथी, आपणी सामे प्रत्यक्ष रूपे आपणी सामे नथी। तो अत्यारे मोक्षनुं जे कारण छे के मोक्ष आपणे आपणा जीवनो करवो होय तो ए केवी रीते करवो અને કઈ રીતે થવો જોઈએ। જ્યારે સત્સંગ છે, સત્સંગની ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગ માટે બહુ સરસ વાત કરી કે સ્વામી કે જ્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી એવા સંતો હોય અને બ્રહ્માના કલ્પ સુધીનું જે આયુષ્ય હોય અને એ આયુષ્ય પર્યંત જ્યારે જ્ઞાન ગોષ્ઠી કરે ત્યારે સત્સંગ થાય છે। હવે જેવો સત્સંગ છે એવો તો ઓળખાતો નથી છતાંય, અને જો સત્સંગ ઓળખાય તો એમ કે તાળવું ફાટી જાય। હવે સત્સંગ તો કેવો હશે? આપણે જે અત્યારે આમ જોઈએ છીએ સદગુરુ સંતોની હાજરીમાં આપણે આ બધું સાંભળીએ છીએ, સત્સંગ કરીએ છીએ, તો આમાં આમ તમે સમજો તો કે બ્રહ્માના કલ્પ સુધીનું આયુષ્ય। હવે બ્રહ્માના एक वर्षनु आयुष्य आपणे जोईए तो आपणी सामे एनुं आयुष्य केटलुं थाय तो के 4 अबज अने 32 करोड़ वर्ष आपणा थाय त्यारे ब्रह्मानुं 1 वर्ष थाय। एवा આપણે બ્રહ્માના કલ્પ પર્યંતનું આયુષ્ય આપણું હોય
શ્વેતદ્વીપ અને નિરણમુક્ત શ્વેતદ્વીપ જેવું સ્થળ હોય અને આવા સંતોની હાજરીમાં આપણે જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે આપણને સત્સંગ થાય. તો એ કેટલો બધો સમય કીધો એની અંદર. મહારાજ વડતાલમાં એક દિવસ બેઠા હતા સભા કરીને, ત્યારે સામે 4 પાટીદારો બેઠા હતા અને મહારાજના સામું જોઈ અને એવું બોલ્યા કે મહારાજ, તમારા શરીર સામું જ્યારે જોઈએ ને તો તમે મનુષ્ય જેવા જણાવો છો, મનુષ્ય જેવા દેખાવો છો, પણ તમારા ચરણાવિંદ સામું જોઈએ ને તો તમે પુરુષોત્તમ જેવા દેખાવો છો. તો ત્યારે મહારાજે થોડું હસીને બોલ્યા કે આ ચરણાવિંદની બ્રહ્માજીએ એમના 50 વર્ષ અને 8 પહર સુધી જ્યારે તપશ્ચર્યા કરી ત્યારે આ ચરણાવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે. તો 50 વર્ષ એટલે બ્રહ્માની આયુષ્ય પ્રમાણે આપણા વર્ષની ગણતરી કરીએ ને તો કંઈક લગભગ આંકડો એવો થાય છે 3115 અબજ વર્ષ અને 60 કરોડ વર્ષ માથે. એટલા વર્ષ સુધી આપણા વર્ષની અંદર ત્યારે એટલું જે બ્રહ્મા છે તપશ્ચર્યા કરી ત્યારે આ પુરુષોત્તમ નારાયણના ચરણાવિદ આ પૃથ્વી ઉપર આવ્યા છે એવો મહારાજે એને એવો આન્સર જવાબ આપ્યો. અને મહારાજ પાછું એવું કીધું કે તમને જેવું સૂજે એવું પછી એમ બોલ્યા પાછું. એટલે એટલી મોટી આવરદા અને એટલા મોટી આયુષ્ય અને એમાં એટલું મોટું તપ, ત્યારે પુરુષોત્તમ નારાયણના ચરણાવિદ આપણે અહીંયા આવ્યા છે, પૃથ્વી ઉપર આવ્યા છે. આપણે ખાલી આટલું જ કે આપણે આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, આપણે સામે દર્શન કરીએ, બસ એટલું આપણામાં થયું હોય. બધાયનું સરખું ન હોય પણ આપણને એટલી જ ખબર પડતી હોય. એથી વિશેષ આપણે પુરુષોત્તમ નારાયણની જે સમજણ છે, નિશ્ચય છે, એ આપણે એટલો જાણતા ન હોય ઘણી વખત. હવે મોક્ષનું જે પ્રથમના 54ના વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે જનક રાજા અને નવયોગેશ્વરોના સંવાદે કરીને એક એવો પ્રશ્ન કર્યો કે ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય અને મોક્ષનું દ્વાર તે ઉઘાડું કેવી રીતે થાય છે. તો ત્યારે મહારાજે એવો પ્રત્યુત્તર આપ્યો, આન્સર આપ્યો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ, એવા જે એકાંતિક સાધુ હોય, એવા જે એકાંતિક સદગુરુ હોય, એના પ્રસંગે કરીને ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને એવા સાધુના પ્રસંગે કરીને, એવા સદગુરુના પ્રસંગે કરીને મોક્ષનું દ્વાર છે ઉઘાડું થાય છે. એટલે આપણે જે તે સમયે જ્યારે ભગવાનની હાજરી છે, પ્રત્યક્ષ છે, ત્યારે કલ્યાણની કોઈ મર્યાદા નથી હોતી, ત્યારે મોક્ષનો કોઈ એવો નિયમ નથી હોતો. જેમ મહારાજને, જેમ ભગવાનને જેવું ઠીક લાગે ત્યારે એ કલ્યાણ કરીએ. મહારાજ એક વખત સભા કરીને બેઠા હતા. એક વૈરાગી સાધુ ત્યાં નીકળ્યા હશે અને મહારાજનો પોતે બહુ દ્વેષી હતા. એટલે ટૂંકમાં જે તે સમયે મહારાજની કોઈ ક્રિયાને ગમતી નહીં. એટલે એ વૈરાગી સાધુ હતા, એને મહારાજની સામે કરડી દ્રષ્ટિ કરીને જોયું અને થોડાક અંતરે સુધી, થોડાક દૂર અંતર સુધી એ જોતા ગયા. પાછું વળીને મહારાજ આમું જોવે તો મહારાજને એની ઉપર નજર પડી અને મહારાજે થોડું એવું હૈસા. ત્યારે ત્યાં બેઠેલા સંતો, મુક્તાનંદ સ્વામી સંતો, આદિક સંતોએ પૂછ્યું કે મહારાજ તમે કેમ હૈસા, આ શું લીલા કરી? ત્યારે મહારાજે એમ કીધું કે પેલા સાધુ છે એ અમારી સામે કરડી દ્રષ્ટિ કરીને જુએ છે, પણ મારો એ ઇન્દ્રાસન લઈ ગયો. એટલે કે મહારાજે એને, સાધુએ મહારાજની સામે કરડી દ્રષ્ટિ કરીને જોયું તો મહારાજે એને ઇન્દ્રાસન આપી દીધું. એટલે આપણે એક સામાન્ય અલ્પજીવ જો મોક્ષની આશા રાખતા હોય, મોક્ષ માર્ગે જવું હોય, તો આવા બધા પ્રસંગો અને આવા લીલા માનું છું કે કલ્યાણ થવું ને મોક્ષ થવું છે ને એ બહુ અઘરું છે. અને એના માટે કરોડો જન્મ, બોલું છું કરોડો વર્ષ નહીં, કરોડો જન્મ નીકળી જાય. કારણ કે પુરુષોત્તમ નારાયણને ભજવા અને પુરુષોત્તમ નારાયણને મેળવવા એ આવા પ્રસંગોથી જોઈએ તો આપણે એમ માનીએ છીએ કે બહુ જ કઠણ છે.
પણ ભગવાને મહારાજે 54ના વચનામૃતની અંદર સાવ સરળમાં સરળ માર્ગ આપણને બતાવી દીધો, હાવ સરળમાં સરળ. આપણે એમ કહીએ ને કે બગાસું ખાધું ને પતાસું મોઢામાં આવી ગયું, એના જેવું લાગ્યું. કે આવા સદગુરુ સંતોના સાનિધ્યમાં રહીએ અને સદગુરુ સંતો જેમ કે એમ આપણે કરીએ, એની આજ્ઞાનું પાલન કરીએ તો મહારાજની આજ્ઞાથી આપણું મોક્ષ છે એ થઈ જાય. ગોપાળાનંદ સ્વામીને મહાપરુદાસ સ્વામીએ પ્રશ્ન કર્યો. હવે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ સંતોની તો વાત જ શું કરવી. મહાપરુદાસ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને એમ પૂછ્યું કે સ્વામી, હું તમારું સામર્થ્ય છે એ કેવું જાણું, તમને કેવા સમજું? તો ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા કે આજે સામે દીવાની જ્યોત બળે છે, એ દીવાની જ્યોત જેમ ચોખ્ખી દેખાય છે એમ હું સમગ્ર બ્રહ્માંડના જીવ, ઈશ્વર, દેવ એના દીવાના જ્યોતની જેમ હું દેખું છું. આવું કીધું તો એ ગોપાળાનંદ સ્વામી કેવા હશે? પછી એક વખત ગઢડાની અંદર ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે મહારાજ, ગોપાળાનંદ સ્વામી તમારું સામર્થ્ય કેવું? તો ત્યાં નજીકમાં લાડુબા, જીવુબા અને એ પણ બેઠા હશે. મહારાજે આવો પ્રશ્ન કર્યો એટલે ગોપાળાનંદ સ્વામી કહે કે મહારાજ, તમારો પ્રતાપથી આ સમગ્ર બ્રહ્માંડની અંદર એક સૂકું પાંદડું પણ હલે નહીં. મહારાજ કે બરાબર છે. એ કે તો આ બ્રહ્માંડની અંદર તમારા પ્રતાપે કરીને જો કોઈ સૂકું પાંદડું ન હલતું હોય, પણ તમારા પ્રતાપે કરીને આ સમગ્ર જે બ્રહ્માંડ છે, તમારા પ્રતાપે કરીને આ બ્રહ્માંડને આ પારથી પેલે પાર જેમ પાંદડું હલે ને એમ હું ડોલાવી દઉં. કે ગોપાળાનંદ સ્વામી આવો જવાબ આપ્યો. બાજુમાં લાડુબા, જીવુબા બેઠા હતા, એવું બોલ્યા કે અમે તો ગોપાળાનંદ સ્વામીનું આવું મહાત્મ્ય તો સમજતા જ નથી. તો મહારાજે એમ બોલ્યા કે એની સામર્થ્ય બતાવવા માટે અમે આ પ્રશ્ન કર્યો. તો જો આવા સાધુ, આવા સદગુરુ આપણને મળ્યા તો આપણું કલ્યાણ, આપણું મોક્ષ છે એ બહુ સરળતાથી થાય. બાકી આવી રીતે બીજા અવતારો, પરશુરામ ભગવાન થઈ ગયા તો જ્યારે એ પૃથ્વીને નક્ષત્રી કરતા હતા એ સમયે એને લોહીના કુંડ ભર્યા, લોહીના હોજ આપણે કહીએ ને, બ્લડના હોજ ભર્યા. અને એમ બોલ્યા કે આ હોજની અંદર જે સ્નાન કરે એનું કલ્યાણ. તો એ ત્યારે પોતે હાજર હતા અને આવું બોલ્યા. પણ અત્યારે તો આપણી સામે સદગુરુ સંતો છે, સ્વામી છે, બસ એના શરણે રહીએ તો આપણા માટે મોક્ષ છે એ બહુ સરળ થઈ જાય છે. બાકી આ લોકનું તો મળવું એ બધું બહુ સરળ છે, બધાને મળે છે, પણ મોક્ષ મળવો બહુ અઘરો છે. સદગુરુ સંતોના શરણે રહીએ તો આપણને મોક્ષ મળી જાય. ગોપાળાનંદ સ્વામી કહે આ મચ્છરિયું છે એ બાજની જેમ ક્યારેય ઉડી ન શકે, પણ બાજની પાકમાં બેસી જાય તો એ મચ્છરિયું છે એ બાજની જેમ ઉડી શકે ને બાજનું જેમ જે સુખ ભોગવે છે એમ ભોગવી શકે. એટલે આપણે સંતોના સાનિધ્યમાં રહીએ, સ્વામીના સાનિધ્યમાં રહીએ તો આપણું મોક્ષ છે એ બહુ ઝડપથી અને સારી રીતે થાય. જય સ્વામિનારાયણ.